અંકલેશ્વર મહાવીર નગરમાં પરિવારની મોભીની સારવાર માટે હોસ્પિટલમાં રોકાયું અને તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો। અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલા મહાવીર નગરમાં બંધ મકાનને નિશાન બનાવી રોકડ રકમ સહિત દાગીના ઉપર હાથફેરો કર્યો હોવાની વધુ એક ઘટના સામે આવી છે। દીવા રોડ ઉપર આવેલા મહાવીર નગરમાં એક બંધ મકાન તસ્કરોના નિશાને ચડ્યું હતું। તસ્કરો મકાનમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। તસ્કરો તિજોરીમાં રહેલા સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ હાથ લાગી જતા હાથફેરો કર્યો હતો। તસ્કરો દાગીના સહિતના મુદ્દા માલ લઈને ફરાર થઈ ગયા હતા। મકાનમાં રહેતા કલાવતીબેન પરમાર પોતાના પતિની સારવાર અર્થે હોસ્પિટલમાં રોકાયા હતા। તે દરમિયાન તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો। રવિવાર સવારે 9 વાગે કલાવતીબેન ઘરે આવતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું। ત્વરિત અસરથી અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને ફેશિયલ તેમજ ડોગ સ્કોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી તપાસ શરૂ કરી હતી। પ્રાથમિક કલાવતીબેન પરમારની ફરિયાદ આધારે સોના ચાંદીના દાગીના અને રોકડ મળી 1.95 લાખ રૂપિયાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે।